નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવયુગ શૈક્ષણિક સંકુલ ટીમાણાની ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે છે 10મો પાઠ એટલે કે 10મો યુનિટ છે ભૂગોળની અંદર પૂર્ણ કર્યો. આજે છે આપણે 11મો યુનિટ જોવાનો છે કે 11મો પાઠ કે જેનું નામ છે માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન. તો પહેલા આપણે છે એ પાઠનું હેડિંગ સમજી લઈએ. હેડિંગ ની અંદર માહિતીના સ્ત્રોત એટલે કે શું કે કોઈ પણ જગ્યાએથી માહિતી મેળવવામાં આવે તો માહિતી મેળવવાની જે કઈ જગ્યા હોય, બરોબર, જે કઈ પ્રદેશ હોય તેને માહિતીના સ્ત્રોત કહેવામાં આવે છે. એને ઇંગ્લિશ ની અંદર શું કહેવાય? સોર્સ, SOURCE. માહિતીના સ્ત્રોત. હવે દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ કે અત્યારનો સમય છે, લોકડાઉનનો સમય છે અને કોરોનાની મહામારીનો સમય ચાલી રહ્યો છે. હવે સૌથી વધારે ગુજરાતની અંદર છે એ કોરોનાના કેસ સૌથી વધારે અમદાવાદની અંદર જોવા મળે, બરોબર, અને અમદાવાદની અંદર કોરોનાથી સૌથી વધારે લોકો છે મૃત્યુ પામ્યા છે. તો આપણે માહિતી મેળવી હોય કે અમદાવાદની અંદર છે એ શા માટે સૌથી વધારે લોકો છે મૃત્યુ પામ્યા છે, તો આપણે ત્યાં જવું પડે કે માહિતી મેળવવી પડે. તો અમદાવાદથી આપણે જે કઈ માહિતી મળી છે એ માહિતીનો શું કહેવાય? સ્ત્રોત કહેવાય. આપણે માહિતી ક્યાંથી મળી? તો કે અમદાવાદથી, બરોબર. હવે અમદાવાદથી મળેલી આપણે જે કઈ કોરોનાની માહિતી છે એ માહિતી આપણે રજૂ કરવી હોય, બીજી જગ્યાએ રજૂ કરવી હોય કે અમદાવાદમાં છે આવી એવી પરિસ્થિતિથી, ટૂંકમાં આવી એવી પરિસ્થિતિને કારણે છે એ કોરોનાની અસર સૌથી વધારે અમદાવાદમાં જોવા મળે છે, એવી માહિતી તારવી તો આપણને માહિતી મળી. હવે એ માહિતીને આપણે કોઈ બીજી જગ્યાએ રજૂ કરવી હોય તો એ માહિતીને સીધી રજૂ કરવાને બદલે તેની ઉપર એકવાર વાંચન કરી, તેને એકવાર પ્રસ્તુતિકરણ કરી, તેનું સંપાદન કરી, બરોબર, તેનો સંગ્રહ કરી અને બીજી વાર રજૂ કરવામાં આવે તો તેને સંપાદન કહેવામાં આવે છે. એટલે તેને સંકલન કહેવામાં આવે. તેને સંકલન કહેવામાં આવે અથવા તેને એડિટિંગ એટલે કે એડિટિંગ અથવા સંપાદન પણ કહી શકાય. કે કોઈ પણ માહિતી હોય, કોઈ પણ માહિતી મેળવી હોય એ માહિતીને વાંચન કરવું, ત્યાર પછી માહિતીની અંદર સુધારો કરવો, ત્યાર પછી માહિતીને સુધારા કરીને બીજી વાર રજૂ કરવી તો તેને સંકલન અથવા તો એડિટિંગ કહેવામાં આવે છે. ફરીવાર સમજાવું, માહિતીનો સ્ત્રોત એટલે કે જ્યાંથી માહિતી મેળવવામાં આવે છે, માહિતીનું ઉદ્ભવસ્થાન, એને સ્ત્રોત કહેવામાં આવે. અને મેળવેલી માહિતીનો સંગ્રહ કરવામાં આવે, ત્યાર પછી સંગ્રહ કરેલી માહિતીને વાંચવામાં આવે, વાંચન કરીને ત્યાર પછી તેમાં સુધારા કરવામાં આવે, સુધારા કરીને પછી બીજી વાર રજૂ કરવામાં આવે તો એ પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને સંકલન કહેવામાં આવે છે. હવે માહિતીના સ્ત્રોત અને સંકલન વિશે પાઠમાં માહિતી મેળવીએ. હવે આપણે પૃથ્વી સપાટી ઉપર છે એ બે તત્વો આવેલા છે, એક તો સાંસ્કૃતિક તત્વો અને એક તો પ્રાકૃતિક તત્વો, એટલે કે કુદરતી તત્વો અને સાંસ્કૃતિક તત્વો. હવે પ્રાકૃતિક તત્વોની અંદર એટલે કે કુદરતી તત્વોની અંદર છે કયા તત્વોનો સમાવેશ થાય? તો કે નદીઓ, ત્યાર પછી સરોવરો, પર્વતો, જંગલો, ખીણો, વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ, રણ પ્રદેશો, મેદાનો વગેરે જેવા પ્રાકૃતિક અથવા તો સાંસ્કૃતિક તત્વોનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક પણ તેને કહી શકાય અને કુદરતી તત્વો પણ કહી શકાય. પ્રાકૃતિક તત્વોને પ્રાકૃતિક તત્વો પણ કહી શકાય અને કુદરતી તત્વો પણ કહી શકાય. અને બીજું એક તત્વ આવેલું છે સાંસ્કૃતિક તત્વ એટલે કે માનવ સર્જિત તત્વ. સાંસ્કૃતિક તત્વની અંદર કેવા તત્વોનો સમાવેશ થાય કે જેનું નિર્માણ મનુષ્યએ કરેલું હોય, તો મનુષ્યની હાથે જે વસ્તુનું નિર્માણ થયેલું હોય તે બધા જ તત્વો છે એ સાંસ્કૃતિક તત્વોની અંદર આવે. એની અંદર મકાન, મહેલો, રસ્તાઓ, મંદિરો, મસ્જિદો, ત્યાર પછી મોટા મહેલો હોય, તો મહેલ તો રસ્તાઓ, મંદિરો, મસ્જિદો, ઉદ્યોગો,
કારખાના, મોટી ઇમારતો વગેરે જેવા સાંસ્કૃતિક તત્વો આવેલા છે. ટૂંકમાં પૃથ્વી સપાટી ઉપર બે તત્વોનો સમાવેશ થાય, એક તો સાંસ્કૃતિક તત્વો અને એક તો પ્રાકૃતિક તત્વો. સાંસ્કૃતિક તત્વોની અંદર છે એ મકાનો, મહેલો, રસ્તાઓ, મંદિરો, મસ્જિદો, ઉદ્યોગો, કારખાના, મોટી ઇમારતો વગેરેનો સમાવેશ થાય. જ્યારે પ્રાકૃતિક તત્વોની અંદર છે એ સરોવરો, પર્વતો, જંગલો, ખીણો, વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ, રણ પ્રદેશો, મેદાનો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ટૂંકમાં કુદરત દ્વારા કોઈ પણ વસ્તુ નિર્મિત હોય, તો કુદરત દ્વારા કોઈ પણ વસ્તુ નિર્માણ પામી હોય એ બધા તત્વો છે પ્રાકૃતિક તત્વોની અંદર આવે. અને મનુષ્ય દ્વારા કોઈ પણ ચીજ વસ્તુનું નિર્માણ થયું હોય, તો મનુષ્ય દ્વારા કોઈ પણ ચીજ વસ્તુઓ છે એ બનાવવામાં આવી હોય, તો એ બધી તત્વો છે એ બધા તત્વો છે સાંસ્કૃતિક તત્વોની અંદર આવે. હવે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક તત્વો છે પૃથ્વી સપાટી ઉપર અનિયમિત રીતે પથરાયેલા છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક તત્વો છે એ પૃથ્વી સપાટી ઉપર અનિયમિત રીતે પથરાયેલા છે. હવે આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક તત્વોની માહિતી મેળવવામાં આવે તો આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક તત્વોની જે માહિતી મેળવવામાં આવે છે તે માહિતીને ભૌગોલિક માહિતી કહેવામાં આવે છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક જે તત્વોની માહિતી મેળવવામાં આવે તે માહિતીને ભૌગોલિક માહિતી કહેવામાં આવે છે, અને જેને ઇંગ્લિશની અંદર જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે. એટલે કે ભૌગોલિક માહિતી. ભૌગોલિક માહિતી જેને ઇંગ્લિશની અંદર જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન જેને ઇંગ્લિશની અંદર જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે. કઈ માહિતી? તો કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક માહિતી આપણે જે કંઈ મેળવી છે એ ભૌગોલિક માહિતીને ઇંગ્લિશની અંદર જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે. હવે આવી માહિતી છે આંકડાકીય સ્વરૂપમાં હોય છે. તો આવી ભૌગોલિક માહિતીને કેવી માહિતી કહેવાય? આંકડાકીય માહિતી અથવા તો ડેટા કહેવામાં આવે છે. આવી ભૌગોલિક માહિતી છે કેના સ્વરૂપમાં હોય છે? આંકડાકીય સ્વરૂપમાં હોય છે. એટલે આવી માહિતીને છે આંકડાકીય માહિતી અથવા તો ડેટા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ડેટા એટલે કે માહિતી. ડેટા કહેવામાં આવે છે. હવે આંકડાકીય માહિતી છે કે તો ગુણાત્મક હોય અથવા તો માત્રાત્મક હોઈ શકે છે. હવે આપણે જે ભૂગોળની માહિતી મેળવી છે એ ભૌગોલિક માહિતી છે એ આંકડાકીય માહિતી હોય છે, અને આંકડાકીય માહિતી છે કાં તો ગુણાત્મક હોય અને કાં તો માત્રાત્મક હોય. એટલે કે ક્વોલિટેટિવ હોય અથવા તો ક્વોન્ટિટેટિવ હોય. ક્વોલિટેટિવ અથવા તો ક્વોન્ટિટેટિવ. આંકડાકીય માહિતી કાં તો ગુણાત્મક હોય અથવા તો માત્રાત્મક હોય છે. જેને ઇંગ્લિશની અંદર ક્વોલિટેટિવ અથવા તો ક્વોન્ટિટેટિવ કહેવામાં આવે છે. ગુણાત્મક એટલે ક્વોલિટેટિવ અને માત્રાત્મક એટલે ક્વોલિટેટિવ. ક્વોન્ટિટી એટલે તમને ખબર છે કે કોઈ પણ વસ્તુની ક્વોન્ટિટી દર્શાવવામાં આવે ત્યારે તેનું વર્ણન થાય, અને જ્યારે કોઈ પણ વસ્તુની ક્વોલિટી દર્શાવવામાં આવે ત્યારે ક્વોલિટી દર્શાવવામાં આવે ત્યારે એનું ગુણનું વર્ણન થાય, અને ક્વોન્ટિટી દર્શાવવામાં આવે ત્યારે તેની માત્રાનું વર્ણન થાય છે. ફરી વખત સમજાવું કે પ્રકૃતિની અંદર અથવા તો પૃથ્વી સપાટીની ઉપર બે તત્વોનો સમાવેશ થાય છે. એક તો પ્રાકૃતિક તત્વો અને એક તો સાંસ્કૃતિક તત્વો. હવે પ્રાકૃતિક તત્વોની અંદર નદીઓ, સરોવરો, પર્વતો, જંગલો, ખીણો, વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ, રણ પ્રદેશો, મેદાનો, બરોબર, ખીણો હોય, ઉચ્ચ પ્રદેશ હોય, સાગર હોય, મહાસાગર હોય, બરોબર, એ બધાનો સમાવેશ છે એ પ્રાકૃતિક તત્વોની અંદર કરવામાં આવે છે. જ્યારે સાંસ્કૃતિક તત્વોની અંદર છે મનુષ્ય નિર્મિત, મનુષ્ય દ્વારા જે કઈ વસ્તુ નિર્માણ પામી છે એ બધા તત્વોનો સમાવેશ છે એ સાંસ્કૃતિક તત્વોની અંદર કરવામાં આવે છે. જેવા કે મકાન, મહેલો, રસ્તાઓ, મંદિરો, મસ્જિદો, ઉદ્યોગો, કારખાના, મોટી ઇમારતો વગેરેનો સમાવેશ છે સાંસ્કૃતિક તત્વોની અંદર થાય છે. હવે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક તત્વો છે પૃથ્વી સપાટી ઉપર અનિયમિત રીતે પથરાયેલા હોય છે. સાંસ્કૃતિક અને પ્રાકૃતિક તત્વો છે પૃથ્વી સપાટી ઉપર અનિયમિત રીતે પથરાયેલા હોય છે. આ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક તત્વોની જે કઈ માહિતી મેળવવામાં આવે છે
પૃથ્વી સપાટી ઉપરથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક તત્વોની જે કઈ માહિતી મેળવવામાં આવે છે તેને ભૌગોલિક માહિતી કહેવામાં આવે છે અને જેને ભૌગોલિક માહિતીને ઇંગ્લિશની અંદર જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે. હવે આ ભૌગોલિક માહિતી મેળવી તે ભૌગોલિક માહિતીને આંકડાકીય માહિતી અથવા તો ડેટા કહેવામાં આવે. શું કહેવામાં આવે? ભૌગોલિક માહિતીને આંકડાકીય માહિતી અથવા તો ડેટા કહેવામાં આવે છે. હવે આ મેળવેલી આંકડાકીય માહિતી છે એ તો કાં તો ગુણાત્મક હોય અથવા તો માત્રાત્મક હોઈ શકે છે. આપણે જે કઈ માહિતી મેળવી તે ગુણાત્મક અથવા તો માત્રાત્મક હોઈ શકે. કોઈ પણ વસ્તુનું ગુણ દર્શાવે બરોબર તો તેને ગુણાત્મક કહેવાય અને કોઈ પણ વસ્તુની માત્રા દર્શાવે તો તેને માત્રાત્મક કહેવાય. દાખલા તરીકે જોઈએ, ઉદાહરણ સમજાવું કે પહેલો સુંદર છોકરો છે તો છોકરો છે પણ કેવો? સુંદર. જો તો છોકરાની આગળ લગાવેલો શબ્દ કેવો થયો? એનું ગુણનું એના રૂપનું વર્ણન કરે છે બરોબર. એટલે સુંદર શબ્દ છે કેવું? એનું ગુણનું વર્ણન કરે છે એટલે ગુણાત્મક થયો. એટલે કે તેને શું કહેવામાં આવે? ક્વોલિટી કહેવામાં આવે. એનું ગુણ શું? ત્યાર પછી મને કહો કે મારી પાસે 2 સફરજન છે તો મારી પાસે રહેલા 2 સફરજન શું દર્શાવે? માત્રા દર્શાવે એટલે કે આંકડો દર્શાવે એટલે કે માત્રાત્મક છે બરોબર. તો એને ક્વોન્ટિટેટિવ કહેવાય. એટલે કે આ માહિતી કેવી હોય? ગુણાત્મક હોઈ શકે અને માત્રાત્મક હોઈ શકે. જેને ઇંગ્લિશની અંદર ક્વોલિટેટિવ અથવા તો માત્રાત્મકને ક્વોન્ટિટેટિવ કહેવામાં આવે છે. હવેનો મુદ્દો છે આ માહિતી મેળવવાની જરૂરિયાત શા માટે પડે? આ માહિતી શા માટે મેળવવી પડે? એટલે કે માહિતીની જરૂરિયાત આંકડાકીય માહિતી, આ માહિતીનો સ્ત્રોત છે જે કે આંકડાકીય માહિતી ભૌગોલિક મેળવવામાં આવશે. માહિતી શા માટે મેળવવામાં? એની જરૂર શા માટે પડે છે? તો કે માહિતીની જરૂરિયાત શા માટે પડે? આ માહિતી શા માટે મેળવવા? ભૌગોલિક અથવા સાંસ્કૃતિક ભૌગોલિક માહિતી છે તેની અંદર સાંસ્કૃતિક અને પ્રાકૃતિક તત્વોનો સમાવેશ થાય છે. એ માહિતી છે શા માટે મેળવવામાં આવે છે? તેના વિશે જોઈએ. પૃથ્વીની સપાટી ઉપર રહેલા બધા જ પ્રાકૃતિક તેમજ માનવ સર્જિત તત્વોનું વિતરણ કેવી રીતે થયેલું છે? કયું તત્વ ક્યાં અથવા તો કઈ પોઝિશનમાં છે, કઈ સ્થિતિમાં છે, ક્યાં આવેલું છે તે જાણવું પર્યાપ્ત નથી. કોઈ પણ વસ્તુ છે એટલે કે સાંસ્કૃતિક અથવા તો પ્રાકૃતિક તત્વ છે પૃથ્વી સપાટી ઉપર કઈ સ્થિતિમાં છે, ક્યાં આવેલું છે અને કેવી પોઝિશનમાં છે એ જાણવું ફક્ત પૂરતું નથી પણ વધારે જાણવું જરૂરી છે. એટલે કે તે જાણવું પર્યાપ્ત નથી, એ પણ જાણવું જરૂરી છે કે આ તત્વો ત્યાં કેવી સ્થિતિમાં છે અને પરસ્પર કેવા સંબંધમાં ગોઠવાયેલા છે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક તત્વો છે એ ત્યાં કેવી સ્થિતિમાં છે અને પરસ્પર કેવી રીતના સંકળાયેલા છે તો કેવી રીતના જોડાયેલા છે એ પણ જાણવું જરૂરી છે. તે બધા વચ્ચે ગોઠવણીનો કોઈ સંબંધ છે કે નહીં તે જાણવું એક અભ્યાસી માટે ઘણું જરૂરી છે. એ બે તત્વો હોય બરોબર, ભૌગોલિક તત્વો ભૂગોળ ઉપર અથવા પૃથ્વી ઉપર જે કઈ ભૌગોલિક માહિતી મેળવવામાં આવે અને ભૌગોલિક માહિતી પ્રમાણે જે કઈ તત્વો પૃથ્વી સપાટી પર પથરાયેલા છે એ પૃથ્વી સપાટી પર પથરાયેલા તત્વોની અંદર યોગ્ય સંબંધ છે તે ના હોવાનું કારણ શું છે તે જાણવું એક અભ્યાસી માટે ખૂબ જ જરૂરી છે કે તે શા માટે ત્યાં અસ્તિત્વમાં છે, તે શેના કયા કારણોસર અહીં તે જોવા મળશે, બીજે જોવા મળતા નથી અને અહીં હોવાનું તેને પાછળનું કારણ શું છે તે જાણવું એક અભ્યાસી માટે, એક ભૂગોળના અભ્યાસી માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે છે માહિતી, ભૌગોલિક માહિતી છે એ મેળવવી જરૂરી છે. ભૌગોલિક માહિતી એકત્ર કર્યા પછી જ્યારે તેનું અર્થઘટન કરવામાં આવે ત્યારે ક્વચિત ચોંકાવનારું કારણ પણ નીકળી શકે. આવા અર્થઘટનો ભૂગોળના અભ્યાસ માટે અગત્યના બને છે. કોઈ પણ ભૌગોલિક માહિતી મેળવી હોય બરોબર, ભૌગોલિક માહિતી મેળવ્યા પછી તેનું અર્થઘટન કરવામાં આવે, તેનું વાંચન કરવામાં આવે, તેનું સંપાદન કરવામાં આવે, તેનું વર્ગીકરણ કરવામાં આવે, ત્યાર પછી વર્ગીકરણ કર્યા પછી સંપાદન કર્યા પછી ચોંકાવનારું કારણ બહાર આવે. તો આ જે ચોંકાવનારું કારણ બહાર આવે તે ભૂગોળના અભ્યાસી માટે ખૂબ જ જરૂરી છે. અન્ય વિષયો માટે પણ આવા તારણો સહાયરૂપ નીવડી શકે છે. આમ પૃથ્વીની સપાટી ઉપર આવેલા કુદરતી તથા માનવ સર્જિત તત્વોની માહિતી આજે અભ્યાસલક્ષી જરૂરિયાત બની ગઈ છે. પૃથ્વી સપાટી પર આવેલા પ્રાકૃતિક તત્વો અથવા સાંસ્કૃતિક તત્વોની માહિતી છે એ ભૂગોળના અભ્યાસ માટે જરૂરી બની ગઈ છે. એટલા માટે માહિતી મેળવવામાં આવે છે. ફરી વખત સમજાવું કે ભૌગોલિક માહિતીની જરૂરિયાત શા માટે પડે. હવે પૃથ્વી સપાટી પર આવેલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક તત્વો છે એ અનિયમિત રીતે પથરાયેલા છે. હવે અનિયમિત રીતે પથરાયેલા હોય તો તે ત્યાં કઈ પોઝિશનમાં છે તો કઈ સ્થિતિમાં છે એ જાણવું ફક્ત પૂરતું નથી બરોબર. એ જાણી જો એટલે પૂરું થઈ ગયું.
એ ભૂગોળના અભ્યાસ માટે પૂરતું નથી. પણ તે તત્વ છે ત્યાં શા માટે છે, અથવા તો તે તત્વ ત્યાં હોવાનું સાંસ્કૃતિક અને પ્રાકૃતિક તત્વો વચ્ચેનો સંબંધ શું છે, એ તારણો કાઢવામાં આવે. તો તારણો કાઢ્યા પછી કોઈ પણ એક ચોંકાવનારું કારણ બહાર આવે અને આ કારણ છે ભૂગોળના અભ્યાસ માટે જરૂરી છે અને અન્ય વિષયના અભ્યાસ માટે પણ જરૂર છે. એટલા માટે ભૌગોલિક માહિતી મેળવવી જરૂર છે. હવે માહિતીની રજૂઆત, આ ભૌગોલિક માહિતી મેળવી એ માહિતીની રજૂઆત શા માટે કરવી, તો કેવી રીતના કરવી તેના વિશે માહિતી મેળવી. માહિતીની જરૂરિયાત પછી માહિતીની રજૂઆત. માહિતીની રજૂઆત સપાટી ઉપર રહેલા તત્વો વિશેની માત્ર માહિતી એકત્ર કરવાથી કોઈ હેતુ થતો નથી. ફક્ત ને ફક્ત આપણે ભૌગોલિક માહિતી મેળવી હતી, પૃથ્વી સપાટી ઉપરથી ભૌગોલિક માહિતી, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક તત્વોને મેળવી લીધી, તો ફક્ત ને ફક્ત માહિતી મેળવવાથી કોઈ અર્થ થતો નથી. એટલે કે ભૌગોલિક તેમજ સપાટી ઉપર રહેલા તત્વો વિશેની માત્ર માહિતી એકત્ર કરવાથી કોઈ હેતુ થતો નથી. એકત્ર કરેલી માહિતીને કઈ રીતે અને કયા સ્વરૂપમાં પુનઃ રજૂ કરવી તે પણ એટલું જ જરૂરી છે. કોઈ પણ માહિતી ભેગી કરી હોય તો માહિતીને છે પુનઃ કેવી રીતે રજૂ કરવી એ પણ જરૂરી છે. આ રજૂઆત આંકડા સ્વરૂપે, સારણી સ્વરૂપે અથવા તો કોઈ દ્રશ્યમાન ચિત્રાત્મક દ્વારા પણ રજૂ કરી શકાય છે. આપણે જે કાંઈ ભૌગોલિક માહિતી મેળવી, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક તત્વોની, એ માહિતીને છે એ કાં તો સારણી દ્વારા, કાં તો આલેખ દ્વારા અથવા તો કોઈ ચિત્રાત્મક સ્વરૂપે તે રજૂ કરી શકાય છે. જેવી તમે નકશામાં જોયું, બરોબર, 11 ની અંદર કોઈ પણ નકશાની અંદર આપણે કોઈ ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવ્યું તો ઉદ્યોગની અંદર દર્શાવતી કેન્દ્રથી કોઈ ચિહ્ન દર્શાવી, કોઈ નદી દર્શાવી તો નદી દર્શાવતી વખતે કોઈ નકશાની અંદર ચિહ્ન દર્શાવી છે. ત્યાર પછી ઊનનું ઉત્પાદનનું હોય, બરોબર, કોઈ પણ લોખંડના ઉત્પાદનનું હોય તો એ લોખંડના ઊનનું જે કાંઈ ઉત્પાદનનું કોઈ ક્ષેત્ર છે, તો જે કાંઈ પ્રદેશ છે તેને દર્શાવવા માટે આપણે ચોક્કસ ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ, તો આલેખનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે માહિતીની રજૂઆત કરતી વખતે અમુક ચિત્રાત્મક સ્વરૂપે અથવા તો સારણી સ્વરૂપે અથવા તો આલેખ સ્વરૂપે છે દર્શાવવામાં આવે છે. આ રજૂઆત આંકડા સ્વરૂપે, સારણી સ્વરૂપે અથવા તો કોઈ દ્રશ્યમાન ચિત્રાત્મક દ્વારા પણ રજૂ કરી શકાય છે. પ્રાપ્ત માહિતી ગુણાત્મક કે સંખ્યાત્મક હોઈ શકે છે. પ્રાપ્ત માહિતી કેવી હોય, કાં તો ગુણાત્મક હોય અથવા તો માત્રાત્મક. માત્રાત્મક એટલે કે સંખ્યાત્મક. મેં તમને કીધું ને મારી પાસે 2 સફરજન છે તો 2 શબ્દ કેવા છે, માત્રાત્મક છે, બરોબર. અથવા તો તેને છે તેને છે સંખ્યાત્મક પણ કહી શકાય. સંખ્યાત્મક એટલે કે આંકડાકીય. માત્રાત્મક ને સંખ્યાત્મક કહી શકાય કારણ કે તેને આંકડાકીય પણ કહી શકાય. મારી પાસે 2 સફરજન તો 2 કેવા થાય, સંખ્યાત્મક થી. ત્યાર પછી માત્રા, કેટલી માત્રામાં છે તો 2 ની માત્રામાં. એટલે કે માત્રાત્મક અને સંખ્યાત્મક બે રીતે રજૂ કરી શકાય છે. પ્રાપ્ત માહિતી ગુણાત્મક કે સંખ્યાત્મક હોય છે. ગુણાત્મક માહિતીની રજૂઆત કરવાની પદ્ધતિમાં સંખ્યાત્મક માહિતી રજૂ કરવી મુશ્કેલ છે. જ્યારે ગુણાત્મક માહિતી રજૂ કરતા હોય ત્યારે ગુણાત્મક માહિતીની સાથે સંખ્યાત્મક અથવા તો માત્રાત્મક માહિતી રજૂ કરવી છે એ અઘરી બને છે. હવે આપણે જોવાનું છે માહિતીના સ્ત્રોત અને પ્રકાર.